નમસ્કાર બાલ દોસ્તો, અંતર અને ઊંચાઈ ત્રિકોણમિતિમાં આપનું સ્વાગત છે. અહીંયા એડી એક ટાવર છે જેની લંબાઈ 7 × √3 આટલા મીટર છે. હવે ટાવરની બંને બાજુ બે વૃક્ષો આવેલા છે, બી સી, આ બે વૃક્ષો છે. હવે એનાથી જે એંગલ માપવામાં આવે છે તો આ 30 ડિગ્રી મળે છે અને આ 60 ડિગ્રી છે. તો તમારે બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધવાનું છે. ધેરફોર BD is equal to x and DC is equal to y. હવે 1030 એટલે તમને ખબર છે પરપેન્ડિક્યુલર બાય બેઝ, પરપેન્ડિક્યુલર P by base. Therefore, AD by BD. 7 √3 into x. અને 1030 ની વેલ્યુ આપણને ખબર છે કોષ્ટક ઉપરથી 1/√3 અને 1060 એનું ખબર છે કે સામે ભાગ્યા બેઝ એટલે પરપેન્ડિક્યુલર બાય બેઝ. Therefore, also that is perpendicular by base. 1060 ની કિંમત કોષ્ટક ઉપરથી વર્ગમૂળમાં 3 મળે છે, ઇઝ ઇક્વલ ટુ 7 √3 by y. હવે we have to find x and y, and x plus y is the distance between two trees. Therefore, x is equal to 7 √3 into √3. Therefore, x is equal to 7, that value 3, 7 3 the 21 meter, and then that is √3 into y is equal to 7 √3. બરાબરની ઓલી બાજુ જાય એટલે ભાગાકારમાં આવી જાય. 7 √3 by √3. therefore 3 3 ગયા અને 7 મીટર આની લંબાઈ આવી ગઈ. therefore y is equal to અને x is equal to 21 meter. x 21 meter, y 7 meter. Therefore, 28 meter length between B and D. That is 21. Y is equal to 7. The distance between 28 meter. If you like, please subscribe. Thank you.